નમસ્તે વિદ્યાર્થી મિત્રો. પાઠ 12 આપણે કરવાનો છે, બરાબર. 11 સુધીનું બધાની પાકી નોટમાં લખાઈ ગયું હશે. હવે પાઠ 12 છે રાની, અને એના લેખિકા છે મહાદેવી વર્મા. તો આપણે પેલા લેખિકાનો પરિચય જોઈ લઈએ, એની કૃતિઓ છે એને જોઈ લઈએ, અને પછી આપણે આપણા પાઠ ચાલુ કરીએ, બરાબર. તો મહાદેવી વર્મા, जन्म सन 1907 ईस्वी, निधन सन 1987 ईस्वी। हिंदी साहित्य में महादेवी वर्मा अर्थात मैं नीर भरी दुख की बदरी और तुमको नीव में ढूंढा, तुम में ढूंढी पीड़ा कहने वाली सहृदय, भावुक, अत्यंत संवेदनशील और समग्र नीव सृष्टि पर अनुकंपा वर्षण करने वाली छायावादी युग की अप्रतिम रचनाकार। छायावादी युग के 4 स्तंभ गिने जाते हैं। पेज नंबर 49 बधानु खुल्लू हो। छायावादी युग के 4 स्तंभ गिने जाते हैं: प्रसाद, पंत, महादेवी और निराला। इनमें प्रसाद के साथ सदैव इतिहास बोध रहा। बराबर, એટલે પ્રસાદની જે પણ રચનાઓ હોય તો એમાં શું હોય તો કે ઇતિહાસને અનુલક્ષીને એની રચનાઓ છે એ હોય. પછી બીજો સ્તંભ કીધો છે पंत। पंत प्रकृति के कोमल कांत, पदावली के रचनाकार के रूप में पहचाने गए। पंत એટલે સુમિત્રાનંદન पंत। તો સુમિત્રાનંદન પંતની જે રચનાઓ છે એમાં મોટે ભાગે આપણને શું જોવા મળે તો કે મોટે ભાગે એમાં આપણને પ્રકૃતિને અનુલક્ષીને કાવ્યો છે એના. સુમિત્રાનંદન પંત કવિ છે તો એના કાવ્યો છે બધા આપણને તો કે પ્રકૃતિને અનુલક્ષીને આપણને જોવા મળે. પછી નિરાલા, सूर्यकांत त्रिपाठा એટલે નિરાલા अपनी ओजस्विता और रौद्रता के लिए तो महादेवी धीर, गंभीर, दर्द की दास्तान सुनाने वाली कवियत्री के रूप में पहचानी गई. એટલે મહાદેવી વર્મા છે એની જે રચનાઓ છે, એના કાવ્યો છે, એના પાઠ છે તો કે કેવા હોય તો કે ધીર ગંભીર હોય, કંઈક દર્દ હોય. એટલે મોટે ભાગે અહીંયા આપણે જોશું, આપણે આજે આ રાની પાઠ છે ને એ ખરેખર રાની છે એ કોનું નામ છે તો કે એક સરસ મજાની એ લોકોએ એક ઘોડી પાડી છે. ઘોડો હોય ને, ઘોડો, એ ઘોડી છે એક સુંદર મજાની. બહુ સરસ આની અંદર એનું વર્ણન આપેલું છે કે ઘોડી કેવી સુંદર છે. તો આવી રીતે મહાદેવી વર્મા છે ને એને આ બધા પશુ પક્ષીઓ પ્રાણીઓ પાળવાનો બહુ જ શોખ. એના ઘરની અંદર આ બધાય હોય, ગાય, કૂતરા, પછી કૂકડા, પછી હરણ. એક એનું આની પહેલાં 10મા ધોરણની અંદર, અત્યારે નથી આવતું પણ આની પહેલાં 10મા ધોરણની અંદર સોના હિરની કરીને પાઠ આવતો. એટલે ખૂબ સરસ મજાની હરણી હતી એનું. એટલે આવા બધા એક નેવલો છે, નોળિયો જેને કહેવાય, એ નોળિયો છે, કૂતરું છે, તે પાછા એ બધાય બિલાડી છે, એ બધાય પાછા કોઈનાથી ડરે નહીં, બધાય પ્રેમ ભાવથી એકસાથે ત્યાં રહેતા હોય. તો અહીંયા આ રાની છે એની વાત આપણને આ પાઠની અંદર કરવામાં આવી છે. એટલે એની પણ જે કાંઈ દર્દ પીડા હોય કે એનું જે કંઈ મહત્વ છે બધું જ લેખિકા છે એ આપણને દર્શાવે છે. ફરુખાબાદ મેં, એટલે કે ઉત્તર પ્રદેશમાં જે ફરુખાબાદ છે એની વાત છે. फरुखाबाद में जन्मी महादेवी सही अर्थ में एक विदुषी और प्रगल्भा नारी के रूप में समग्र जीवन जी गई. मुख्यतया महादेवी कवियत्री ही रही, किंतु स्मृति की रेखाएं जैसी रचना के द्वारा उत्तम गद्यकार, रेखा चित्रकार के रूप में अपनी पहचान बनाने में सफल रही है. मुख्य रूपे शू कहूँ कि आ छे महादेवी वर्मा ए मुख्य रूपे कवियत्री छे, पण पोतानी स्मृति यादों आ बधा एक वार आपणे आ बधा पशु पक्षीओने तमे पाडो ने પછી આપણને આપણા ઘરના સભ્ય છે એવું લાગવા માંડે. એટલે એને કાંઈ પણ દુઃખ પહોંચે, સાજુ માંદું થાય તો એ પછી આપણને ગમે નહીં જરાય. એટલે
એ બધી એની સ્મૃતિઓ છે, સ્મૃતિમાં પડેલું છે, એ બધું જ એમણે આ ગદ્ય સ્વરૂપે દર્શાવેલું છે। प्रयाग महिला विद्यापीठ की प्राचार्य और कुलगुरु के पद पर रहकर शिक्षा के क्षेत्र में आपने अनुपम योगदान दिया है। निहार, रश्मि, नीरजा, सांध्य गीत, दीपशिखा, अतीत के चलचित्र और स्मृति की रेखाएं आदि आपकी बहुचर्चित एवं लोकप्रिय रचनाएं हैं। यहाँ रानी नामक एक घोड़ी उनके दो साथी निक्की और रोजी के साथ आई है, सम्मिलित है, जिसका बड़ा मार्मिक और भावुकतापूर्ण शैली में चित्र अंकित किया है। ऐसा लगता है यह नेवला, यह कुत्ती, निक्की छे ने नेवलानुं नाम छे, नेवला एटले नोडियो छे ने एनुं नाम निक्की छे अने जे कुत्ती छे एनुं नाम रोजी छे। यह नेवला, यह कुत्ती और यह घोड़ी, घोड़ीनुं नाम तो रानिया पर आम एनुं आखुं नाम ताज रानी छे। यह घोड़ी हमारे सामने ही है। पशु, पंछी और निर्दोष भोले ऐसे प्राणियों के प्रति महादेवी जी का स्नेह और प्रेम छलकता नजर आता है। એટલે અહીંયા લેખિકાએ આ રાની છે એમાં એની ઉપર બેસીને લોકો કેવી રીતે અસવારી કરતા, એની સાથેનો એનો જે પ્રેમ છે એ બધું જ આ પાઠની અંદર લેખિકાએ સુંદર રીતે દર્શાવેલું છે। બરાબર, તો આપણે થોડો પાઠ ચાલુ કરી પછી આગળ પછી કરશું। रियासत होने के कारण इंदौर में शानदार घोड़ों और सवारों का आधिक्य था। इंदौરની વાત કરવામાં આવી છે કે ત્યાં રિયાસત હોવાને કારણે શું હતું કે અહીંયા ઘોડાઓ છે એ એનું પ્રમાણ આધિક્ય એટલે એનું પ્રમાણ વધારે હતું। इसके अतिरिक्त हम अंग्रेजों के बच्चों को छोटे टट्टुओं या सफेद गद्दों जिसकी जाति के संबंध में रामा ने हमारा ज्ञानवर्धन किया था पर घूमते देखते थे। रामा की कहानियों में तो राजा अपराधियों को गधे पर चढ़ाकर देश निकाला देते थे। रामो छे ए जे एने वार्ताओ कहेतो ने एमां एणे एवी आ लोकोने वात करी हशे के जे लोकोने सजा करवामां आवे ने एना दंड स्वरूपे शुं करे तो के गधेड़ा उपर बेसाडवामां आवे। पण अहींया ज्यारे अंग्रेजोना बाळको छे एने आवा गधेड़ा उपर बेसीने फरता अने आनंदपूर्वक फरता जोवे छे એટલે આ લોકોને આશ્ચર્ય થાય છે। इन्हें गद्दों पर बैठकर प्रसन्नता से घूमते देखकर विश्वास करना कठिन था कि इन्हें दंड मिला है। रामा के पास हमारी जिज्ञासा का समाधान था। इन्हें विलायत में गद्दे पर बैठने का दंड देकर भारत भेजा गया है क्योंकि वहां यह वाहन नहीं है। विलायत में गधेड़ा नहीं होय એટલે શું કર્યું તો કે એ લોકોને આવી સજા કરી અને ભારત મોકલી દેવામાં આવે કે ત્યાં ગધેડા હોય ને એની ઉપર એને બેસાડી દેવાના। एक दिन हम तीनों ने बाबूजी को मौखिक स्मृति पत्र दिया कि हमारे पास छोटा घोड़ा न होना अन्याय की बात है। यदि अन्य बच्चों को घोड़े पर बैठने का अधिकार है तो हमें भी वो अधिकार मिलना चाहिए। बाबूजी ने हंसते हुए पूछा, सफेद टट्टू पर बैठोगे? तुम कहोगे साथ ठेलम ठाल के उपरांत कि एक मैंने अगुआ होकर गंभीर मुद्रा में उत्तर दिया, सफेद टट्टू तो गद्दा होता है। बधाए एक बीजाने के તું કે આપણે કહીએ ને આપણે આમ ટીચરને કંઈ વાત કરવી હોય તો આપણને એમ થાય કે પછી આપણે એમ કે આ કહેતો તો હું ને આ કહેવાનું આપણે હોય પણ આપણે એવી રીતે એટલે મહાદેવી વર્મા કહે છે કે મેં આગેવાની અગુવા એટલે આગેવાની લીધી અને પછી કીધું એના પિતાજીને કહ્યું કે ભાઈ સફેદ ટટ્ટુ તો ગધેડો કહેવાય, એની ઉપર અમારે નથી બેસવું। जिस पर बैठकर सजा दी जाती है। पता नहीं हमारे ज्ञान के वज्रास्त्र स्तोत्र रामा को बाबूजी ने डांटा या नहीं, परंतु कुछ दिन बाद हमने देखा कि एक छोटा सा चॉकलेटी रंग का टट्टू आंगन के पश्चिम वाले बरामदे में बांधा गया है। बरामदा तो घोड़े बांधने के लिए बनाया नहीं गया था, अतः बाहर से टट्टू को लाने के लिए दीवार में एक नया दरवाजा लगाया गया और उसकी मालिश करने तथा खाने पीने, घूमने आदि की उसकी देखरेख के लिए छुट्टन नाम का साइस रखा गया। साइस એટલે
તો કે આ ઘોડાની જે રખેવાળી કરતો હોય ને એને સાઈઝ કહેવાય. બરાબર, તો અહીં સુધીનું આપણે આજે રાખીએ છીએ. પાઠ આખો વાંચી લેજો એટલે આગળ તમને ભણવાની મજા આવે. બરાબર, ઘોડીનું વર્ણન, આ લોકો ઘોડી ઉપર બેસે છે તો એને કેવી મજા આવી, પડ્યા કે નહીં, કે શું શું થયું, એ બધી જ વસ્તુ છે એ તમારે વાંચી લેવાની છે. આગળનું પછીના પીરિયડમાં આપણે કરીશું. આજે લેસનમાં શું છે, પાઠ વાંચવાનું છે. ઓકે, ચાલો આવજો.